બિહારની નીતિશ સરકારે વિધાનસભામાં એક બિલ રજૂ કરી એક ઝટકામાં જ અબજોની બેતિયા રાજની સંપત્તિ પર કબજો કર્યો। બેતિયા રાજનો કોઈ વારસદાર ન હોવાથી બિહાર સરકાર સેન્ટ્રલ પ્રોવિનન્સ કોર્ટ ઓફ વોર્ડ્સ એક્ટ હેઠળ આ મિલકતની દેખરેખ કરી રહી હતી, પરંતુ હવે બિહાર સરકારે તેને પોતાના નિયંત્રણમાં લીધું। આ માટે વિધાનસભામાં ઔપચારિક રીતે બિલ પણ રજૂ કરાયું। બિહારના બેતિયા શાહી પરિવારની કહાની ખૂબ જ રસપ્રદ છે। આ રાજવી પરિવારની આશરે 15,215 એકરની વધુ જમીન હવે બિહાર સરકારના કબજામાં આવી ગઈ છે। સરકારનું માનવું છે કે આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે। એક સમયે બેતિયા રાજવી પરિવારનો પ્રભાવ એટલો હતો કે આજે પણ તેમની પાસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ગોરખપુર જેવા શહેરોમાં 143 એકરથી વધુની જમીન છે। હાલમાં બિહાર અને યુપીમાં જમીનોની કિંમત લગભગ 8,000 કરોડ રૂપિયા છે, જેનું અધિગ્રહણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। 15,000 एकड़ से ज्यादा जमीन या तो जमीन माफियाओं की नजर थी या अतिक्रमणकारियों की नजर में थी, और इस बेतिया राज के संपत्ति को अंग्रेज के समय में जब अंतिम रानी से कोई बच्चा पैदा नहीं हुआ, इशू नहीं हुआ था, तो उस समय अंग्रेज ने कोर्ट ऑफ वार्ड्स बना करके इस जमीन के बारे में उसको मालिकाना हक दिया था। लेकिन आए दिन अतिक्रमणकारी और जमीन माफिया विभिन्न जगह पर कोर्ट में मामले को ले जा करके और उस जमीन पर मालिकाना हक दिखा रहे थे। इसीलिए इसको विधानमंडल में कानून लाने की आवश्यकता पड़ी कि पूरे बिहार में और अन्य राज्यों में भी अगर कोई कोर्ट में भी केस है तो आज के बाद वो समाप्त माना जाएगा, और इसका इस जमीन का पूरा मालिकाना हक 15,200 एकड़ के आसपास जो जमीन है, इसका मालिकाना हक बिहार सरकार में निहित। खरेखर बेतिया રાજનો કોઈ વારસદાર હતો નહીં, જેથી બિહાર સરકાર સેન્ટ્રલ પ્રોવિન્સ કોર્ટ ઓફ વોર્ડ્સ એક્ટ હેઠળ આ મિલકતની દેખરેખ કરી રહી હતી। આ અધિનિયમ ભારતની આઝાદી પહેલાંનો છે, જે હેઠળ સરકાર એવી મિલકતોની કાળજી લે છે જેના માલિકો માનસિક રીતે અસ્વસ્થ હોય છે અથવા સગીર હોય છે। બિહાર સરકાર હવે બેતિયા રાજની સંપત્તિની તે જ રીતે દેખરેખ કરશે જે રીતે તે તેની અન્ય સંપત્તિઓની દેખરેખ કરે છે। આ જમીનો પરથી અતિક્રમણ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે। બિહાર વિધાનસભામાં આ અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું છે। बेतिया राज की संपत्ति को अब राज्य सरकार में निहित किया जाएगा। यहां यह उल्लेख करना आवश्यक है कि बेतिया राज की अधिकांश संपत्ति बिहार के 2 जिले पश्चिम चंपारण एवं पूर्वी चंपारण में अवस्थित है। बेतिया राज की कुल भूमि 15,000 एकड़ से अधिक है, जिसमें अधिकांश भूमि लगभग 15,215 एकड़ बिहार में है। उत्तर प्रदेश में लगभग 143 एकड़ भूमि है। મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેતિયા રાજની શરૂઆત ચંપારણ ક્ષેત્રમાં થઈ હતી। બેતિયા રાજના છેલ્લા રાજા હરેન્દ્ર કિશોર સિંહનું 1893માં અવસાન થયું હતું। હરેન્દ્ર કિશોર સિંહનું કોઈ વારસદાર ન હોવાથી બ્રિટિશ રાજ દરમિયાન જ આ મિલકતની જવાબદારી 1897માં કોર્ટ ઓફ વોર્ડ્સ મેનેજમેન્ટ હેઠળ આવી હતી। એટલે કે વારસદાર ન હોવાથી આ જમીન સરકારના દેખરેખ હેઠળ આવી ગઈ હતી। પરંતુ હવે બિહાર વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ બાદ બેતિયા રાજની જમીન પર કાયદેસર બિહાર સરકારનો કબજો સ્થાપિત થશે। બ્યુરો રિપોર્ટ, GSTV।